અમેરિકાના ઇમિગ્રેશન યુદ્ધની માનવીય બાજુ પરના ગંભીર સવાલો ઊભા થયા છે. વિન્ડી સિટી શિકાગોમાં પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. કાયદાકીય નિષ્ણાતોમાં ચર્ચા જગાવનાર અને સમુદાયોનો શ્વાસ અદ્ધર કરી દેનાર એક નાટકીય વળાંક આવ્યો છે. આજ રોજ 21 નવેમ્બર 2025ના રોજ એક ફેડરલ અપીલ કોર્ટે છેલ્લા કેટલાક મહિનાઓમાં શિકાગોમાં પકડાયેલા સેંકડો અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સને મુક્ત કરવાના આદેશ પર રોક લગાવી દીધી છે. આ લોકો જેમની ફેડરલ એજન્ટો દ્વારા યોગ્ય વોરંટ વિના ધરપકડ કરવામાં આવી હતી, તેઓ એક નીચલી કોર્ટના હિંમતભર્યા આદેશને કારણે મુક્ત થવાની અણી પર હતા, પરંતુ હવે તેઓ જેલના સળિયા પાછળ ફસાયેલા છે, કારણ કે ટ્રમ્પ પ્રશાસન તેમને ત્યાં રાખવા માટે દરેક સંભવ પ્રયાસ કરી રહ્યું છે. આ બધાની શરૂઆત ગયા અઠવાડિયે થઈ, જ્યારે ઇલિનોઇસના ઉત્તરી જિલ્લાના ફેડરલ જજ જેફરી કમિન્સે ચુકાદો આપ્યો, જેણે અટકાયત કેન્દ્રોમાં આઘાત ફેલાવ્યો. તેમણે આશરે 615 ઇમિગ્રન્ટ્સને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો, જેમની ધરપકડ વોરંટ વિના કરવામાં આવી હતી. જજ કમિન્સ સ્પષ્ટ હતા. આ મૂળભૂત અધિકારોને જાળવી રાખવા વિશે હતું અને ખાતરી કરવી કે કોઈ પણ વ્યક્તિને તે મહત્વપૂર્ણ કાગળ વિના પકડવામાં ન આવે. જોકે તેઓ પાછા તેમના દેશમાં મોકલી દેવાયા હતા અથવા જેમના પર ગુનાહિત રેકોર્ડ હતો તેમને આમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. આ ચુકાદો કેમ આવ્યો તે સમજવા માટે આપણે 2018માં ફેડરલ સરકારે આપેલા વચન પર પાછા જવું પડશે. અધિકારીઓએ કોર્ટને ખાતરી આપી હતી કે ઇલિનોઇસ સહિત 6 મુખ્ય રાજ્યોમાં તેઓ વોરંટ હાથમાં લીધા વિના કોઈ પણ ઇમિગ્રન્ટ્સને પકડશે નહીં. જોકે તાજેતરના મહિનાઓમાં તે વચન તૂટી ગયું. ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ અથવા આઈસ દ્વારા ઓપરેશન મિડવે બ્લીડ્સ શરૂ કરવામાં આવ્યું. છેલ્લા 2.5 મહિનામાં ફેડરલ એજન્ટોએ વોરંટ વિના સેંકડો લોકોને પકડ્યા, જેમાં મામૂલી વિઝાની ભૂલોથી લઈને અસ્પષ્ટ શંકાઓ ટાંકવામાં આવી. આ કાર્યવાહી 2018ના વચનનો ખુલ્લો ભંગ હોવાથી એડવોકેસી જૂથો કોર્ટમાં ગયા. જજ કમિન્સે આ ઓપરેશનને ગેરકાયદેસર ગણાવ્યું અને વોરંટ વિના ધરપકડ કરાયેલા તમામને મુક્ત કરવાનો આદેશ આપ્યો. પરંતુ આ વિજય લાંબો ટક્યો નહીં. ટ્રમ્પ પ્રશાસને તાત્કાલિક યુએસ કોર્ટ ઓફ અપીલ્સ ફોર ધ 7th સર્કિટમાં અપીલ કરી. તેમણે નીચલી કોર્ટના આદેશને ખતરનાક છટકબારી ગણાવી અને પછી અપીલ કોર્ટે મુક્તિના આદેશ પર તાત્કાલિક સ્ટે આપી દીધો. જ્યાં સુધી આ મામલો થાળો ન પડે, આજની સાંજ સુધીમાં તે 615 લોકો હજી પણ જેલમાં બંધ છે. તેમની આશાઓ પર અમલદારશાહીની લાલ પટ્ટી ફરી વળી છે. આ સ્ટે કાયમી નથી. તે 2 ડિસેમ્બર સુધીનો પુલ છે, જ્યારે અપીલ જજોની પેનલ બંને પક્ષોની દલીલો સાંભળશે. ઇમિગ્રન્ટ એડવોકેટ્સે આ સમાચારને મોટો ફટકો બનાવ્યો છે, એક નિરાશાજનક વળાંક જે લોકોને બદલે રાજકારણની ગંધ આપે છે. વકીલોને ડર છે કે અપીલ પ્રક્રિયા દરમિયાન સરકાર પૂર્ણ સુનાવણીના હકદાર લોકોને ઝડપથી દેશ નિકાલ કરી શકે છે, જેનાથી કામ ચલાવ અટકાયત કાયમી વિદાયમાં ફેરવાઈ જશે. હવે વાત કરીએ કે આ પોષોમાં કોણ છે. પ્રશાસન આ ધરપકડને ખતરનાક ગુનેગાર તરીકે રજૂ કરે છે. જોકે ફેડરલ કોર્ટમાં દાખલ કરાયેલા રેકોર્ડ્સ દર્શાવે છે કે ધરપકડ કરાયેલા તમામમાંથી 97% લોકો પર કોઈ ગુનાહિત આરોપ નહોતા. શિકાગો ટ્રિબ્યુનને પણ આ નંબરો પર પ્રકાશ પાડ્યો હતો. જજ કમિન્સના આદેશમાં સામેલ 615 લોકોમાંથી માત્ર 100 પર જ ગંભીર આરોપો હતા. બાકીના લોકો સ્વચ્છ રેકોર્ડવાળા હતા, જેઓ ભેદભાવ ન કરતી જાળમાં ફસાયા હતા. આ નિવેદનો અને વાસ્તવિકતા વચ્ચે મોટો તફાવત છે. આટલું જ નહીં, આજ કોર્ટના બીજા એક ચુકાદાએ આંખોના ભમર ઊંચા કર્યા છે. બુધવારે તેમણે આઈસ અને બોર્ડર પેટ્રોલ એજન્ટોને અમલવારી દરમિયાન બળનો ઉપયોગ વધારવા માટે લીલી ઝંડી પણ આપી દીધી, જેનાથી નીચલી કોર્ટે દુરુપયોગ રોકવા માટે લગાવેલા નિયંત્રણો હટાવી દીધા. આ નિર્ણયની ટીકા થઈ રહી છે, પરંતુ હાલ તો મારી અમેરિકામાં વસતા
તમામ ગુજરાતીઓને અપીલ છે કે ડોક્યુમેન્ટ સાથે રાખો, માહિતી રાખો. ડરના આ માહોલમાં પણ પોતાની જાતને સુરક્ષિત રાખવાના જરૂરી પગલાં લો.